આવો આજે રાજા વિશે જાણીએ કે જેનો ઇતિહાસ આજે લોકો ભૂલી ગયા છે, જેમણે ભારતને બનાવ્યું સોને કી ચીડિયા. ભારતના ઇતિહાસમાં એવું ઘણું બધું છૂટી ગયું છે જેને લોકો ક્યારેય જાણી નહીં શકે, કારણ કે આમના સન્માનમાં બહુ ઓછી જગ્યાએ વર્ણન કર્યું છે. એ બાબતે આપણે એમ કહી શકીએ કે બહુ શરમજનક વાત છે કે જેણે દેશને સોને કી ચીડિયા બનાવ્યું. તો આવો આ બાબતે આજે એમના વિશે કંઈક જાણીએ અને લોકોને જણાવીએ. આજે હું વાત કરું છું મહારાજા વિક્રમ આદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે લોકોને બહુ ઓછા લોકોને જ્ઞાન હશે. આમના શાસનકાળમાં ભારત સોને કી ચીડિયા બન્યો હતો. આ કાળ દેશનો સુવર્ણ કાળ માનવામાં આવે છે. મહારાજા વિક્રમ આદિત્ય કોણ હતા? આગળ રાજા ભરતરીના ઇતિહાસમાં આપણે જોઈ ગયા તેમ ઉજ્જૈનના રાજા ગોવર્ધન સેનનું રાજ હતું. એમને 3 સંતાનો હતા, જેમાં પ્રથમ દીકરી મેનાવતી હતા અને બીજા નંબરના રાજા ભરતરી અને સૌથી નાના હતા વિક્રમ આદિત્ય. બહેન મેનાવતીના લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે કરવામાં આવ્યા હતા, જેમની એક છોકરો થયો જેનું નામ હતું ગોપીચંદ. આગળ જઈને ગોપીચંદે શ્રી જ્વાલેન્દ્રનાથની યોગ શિક્ષા લીધી અને તપ કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા હતા. કે પછી માતા મેનાવતીએ પણ ગુરુ ગોરખનાથની દીક્ષા લઈ લીધી. આમ ગંધર્વ સેનના જ્યેષ્ઠ પુત્ર હતા ભરતરી. તેને ભરતરીને રાજગાદી સોંપવામાં આવી. રાજા ભરતરી પોતાની રાળી પિંગળાના વિશ્વાસઘાતથી જેમણે પણ રાજપાટ નાના ભાઈ વિક્રમ આદિત્યને આપી ગુરુ ગોરખનાથની દીક્ષા લઈ લીધી. તેમ રાજા વિક્રમ આદિત્યએ ગુરુ ગોરખનાથ પાસેથી યોગ શિક્ષા નહીં પરંતુ ગુરુ દીક્ષા લઈને રાજપાટ સંભાળી લીધો, જેના કારણે સનાતન ધર્મની રક્ષા થઈ શકી છે. રાજા વિક્રમાદિત્યને તે સમયે બહુ જ પરાક્રમી, બળશાળી અને બુદ્ધિમાન રાજા તરીકે માનવામાં આવતા હતા. રાજા વિક્રમાદિત્યનું પોતાનું શાસન ખૂબ સુઆયોજિત રીતે ચાલાવતા હતા. તેમના શાસનકાળમાં ભારતનું કપડું વિદેશ વેપારીઓ સોનાના વજનથી ખરીદતા હતા. આમ વિક્રમાદિત્યની વેપાર નીતિથી ભારતમાં એટલું સોનું આવ્યું કે ભારતમાં સોનાના સિક્કા ચલણમાં ચાલતા હતા. એવી એમની વેપાર નીતિ હતી અને પ્રજા પ્રત્યેનું પોતાનું સમર્પણ. એમના શાસનકાળમાં દરેક નિયમ ધર્મશાસ્ત્રના હિસાબથી બનાવવામાં આવતા હતા. ન્યાય, રાજ, પ્રજા બધા ધર્મશાસ્ત્રોના નિયમો પ્રમાણે ચાલતા હતા. વિક્રમાદિત્યનો શાસનકાળ રામ રાજ્ય પછી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રાજા વિક્રમાદિત્યને યાદ કરવા કેમ જરૂરી છે? તો મિત્રો, સ્ટોરીમાં આગળ બન્યા રહેજો. હવે હું જે વાત કરું છું તે ધ્યાનથી સાંભળજો. આજ ભારતની હિન્દુ સંસ્કૃતિ અને નામ ફક્ત મહારાજા વિક્રમાદિત્યના કારણે જ અસ્તિત્વમાં છે. ચક્રવર્તી અશોક સમ્રાટના એટલે કે મૌર્યએ બુદ્ધ ધર્મ અપનાવી લીધો હતો અને બૌદ્ધ ધર્મ અપનાવી લીધા પછી સમ્રાટ અશોકે આશરે 25 વર્ષ રાજ કર્યા બાદ ભારતમાં સનાતન ધર્મ લગભગ સમાપ્તિની નજીક આવી ગયો હતો. જે સમયે રાજા ભરતરીનું રાજ ચાલતું અને પિંગળાના મોહમાં રાજપાટ પર ધ્યાન નહીં હોવાથી તેમણે રામાયણ અને મહાભારતના ગ્રંથો પર ધ્યાન ન આપ્યું. કદાચ કોઈને ખબર હશે કે રામાયણ અને મહાભારતના ગ્રંથો ખોવાઈ ગયા હતા, અથવા એવું કહી શકાય કે બૌદ્ધ ધર્મના લીધે કોઈ કે ગાયબ કરી દીધા હતા. મહારાજ વિક્રમ આદિત્યએ આ ગ્રંથોની શોધખોળ ચાલુ કરાવી અને શોધી કાઢ્યા. આ ગ્રંથોને પોતાના જ રાજ ગ્રંથાલયમાં સ્થાપિત કરવામાં આવ્યા અને નિશ્ચય કર્યો કે ભગવાન રામની જેમ જ રાજ ચલાવવું. તેમણે ભગવાન વિષ્ણુ અને મહાદેવના મંદિરો બંધાવ્યા અને આમ સનાતન ધર્મની રક્ષા કરી. મહારાજા વિક્રમ આદિત્યના 9 રત્નોમાંનો એક એવા કાલિદાસે વિક્રમાદિત્યના કહેવાથી અભિજ્ઞાન શાકુંતલમ નામનો ગ્રંથ લખ્યો, જેમાં ભારતનો ઇતિહાસ વર્ણવ્યો. નહીતર ભારતના ઇતિહાસની વાત તો દૂર, પણ આજે આપણે ભગવાન રામ અને કૃષ્ણ પણ ખોઈ બેઠા હોત અને આમ આપણી સંસ્કૃતિની રક્ષા થઈ. મહારાજ વિક્રમ આદિત્યએ ઘણા ગ્રંથો શોધી કાઢ્યા જે લુપ્ત થવાના આરે ઉભા હતા. આમ પોતાના સંશોધન બાદ હિન્દુ કેલેન્ડરની સ્થાપના કરી, જેમાં આજે પણ આપણે હિન્દુ ધર્મના જ્યોતિષની ગણતરી કરવામાં આવે છે. હિન્દુ સ્વતંત્ર વાર, તિથિ, રાશિ, નક્ષત્ર અને ગોચર જે આપણે આજે પંચાંગમાં સહેલાથી જોઈ શકીએ છીએ, જે લુપ્ત થવાની તૈયારીમાં હતા, તેને પોતાના સંરક્ષણમાં લઈ લીધા. એટલા સક્ષમ અને શક્તિશાળી રાજા વિક્રમાદિત્ય પરમારના વિશે આજે આપણે કઈ જાણતા જ નથી. લોકોને માહિતીગાર કરો તેને આપણો ઇતિહાસ આપણી પેઢીને બતાવો, વંચાવો અને અમલ કરાવો. કારણ કે જે સભ્યતા પોતાના ઇતિહાસને નથી જાણતી તે ઇતિહાસ નથી બનાવી શકતી અને નષ્ટ થઈ જાય છે. તો મિત્રો, કેવી લાગી તમને આ સ્ટોરી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, વિડીયોના અંતમાં સીતારામ લખવાનું ભૂલતા નહીં.